આજે આપણે વાત કરવાની છે ફોર્મ વિશે. ફોર્મ્સ એટલે શું? HTML ની અંદર આપણે આગળ બહુ બધા ટેગ શીખી ગયા છીએ. હવે આજે આપણે વેબ પેજ ની અંદર કોઈ પ્રકારનું ફોર્મ બનાવવું છે, તો શું છે એના ટેગ, કઈ રીતના એની પ્રોસેસ છે, કઈ રીતના એનું સ્ટ્રક્ચર છે, એ આજે આપણે હવે સ્ટાર્ટ કરવાના છીએ. તો પહેલી વસ્તુ, ફોર્મ્સ એટલે શું? હવે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુમાં એડમિશન લો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની અંદર કે કોઈ પણ જગ્યાએ, અથવા તો કોઈ દવાખાને જાઓ, અથવા તો કોઈ ગાડી લેવા જાઓ, મીન્સ કે એક પ્રકારનું પ્રોસેસ થાય છે તમારી ઉપર, અને એ સૌથી પહેલા પ્રોસેસમાં તમારી ઉપર ઇન્ક્વાયરી ફોર્મ ભરાવે છે કે ભાઈ તમારે શું ઇન્ક્વાયરી છે, અથવા તો કયો કોર્સ કરવાના છો તમે, એ તમારી ડિટેલિંગ્સ બધી જે તમારે એક ફોર્મની અંદર લખવાની હોય છે. ફોર્મની અંદર જનરલી કેવું હોય છે, તો ભાઈ નેમ લખવાનું આવે છે, બર્થ ડેટ હોય છે, વધુ હોય તો સ્કૂલને લગતું હોય તો કાસ્ટ હોય છે, તમારું પાસિંગ યર હોય છે, પછી અમુક તમને ઓપ્શન આપેલા હોય કે ચૂઝ કરવાના હોય કે યસ કે નો ની વચ્ચે અમુક કંઈક તમે કોમેન્ટ મૂકવી હોય તો એવું કંઈક હોઈ શકે છે. એટલે ઇન શોર્ટ તમે બધા એ ફોર્મ જોયેલું જ છે. હવે બેંકમાં ખાતું ખોલાવવા જાવ તો બેંકનું ફોર્મ હોય, બેંકને લગતી ડિટેલ્સ માંગે, જેમ કે તમારું પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એની ડિટેલ્સ માંગે. હવે સ્કૂલને લગતું હોય તો તમારું એજ્યુકેશનલ ડિટેલ્સ માંગે. તમે કોઈ વસ્તુ પરચેસ કરવા જાઓ છો, ધારો કે કાર લેવા જાઓ છો, તો એમાં તમારી કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એ પ્રકારનું એક ફોર્મ માંગે. લાસ્ટમાં તમે ફીડબેક ફોર્મ આપે કે કેવી સર્વિસ છે ને એ બધું. એટલે એ બધી વસ્તુ અંદર ફોર્મની અંદર આવે. ફોર્મ એટલે શું છે HTML ની ભાષામાં આપણે જોઈ લઈએ. An HTML form is an area of the document that allow user to enter the information into the field. મીન્સ કે શું કે છે આ, કે એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ એરિયા છે, અને જે એરિયામાં શું હોય કે યુઝરને ફિલ કરવાની હોય એની ઇન્ફોર્મેશન, અથવા તો કોઈ પણ વસ્તુ કે જે યુઝર દ્વારા ફિલ કરવામાં આવતી હોય છે. એક પ્રકારનું HTML ફોર્મ. મીન્સ કે તમે કોઈ વેબ પેજ ખોલો છો અને એની અંદર તમારે લોગિન થવું હોય તો આગળ એક ફોર્મ ટાઈપનો હોય. માની લો કે ફેસબુક ઉપર તમે નવું એકાઉન્ટ બનાવો છો, ઇન્સ્ટા પર નવું એકાઉન્ટ બનાવો છો, તો તમને પહેલા આગળનું એક ફોર્મ ફિલઅપ કરવાનું આવે, જેની અંદર તમારું ફૂલ નેમ, સરનેમ, તમારી ડેટ ઓફ બર્થ, એજ, તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ વાળી વસ્તુ માંગે છે. અને અમુક જગ્યાએ એવું હોય કે પાસવર્ડની હિન્ટ પણ તમારે નાખવાની હોય છે, કે ઇન કેસ તમે પાસવર્ડ ભૂલી ગયા તો એ હિન્ટ તમને અપિયર થાય. મીન્સ કે એ જે આપણે યુઝર દ્વારા કોઈ પણ વસ્તુ ફિલ કરીએ છીએ એ આવશે કોની અંદર? ફોર્મની અંદર. જે આપણે વેબ પેજની અંદર હવે આપણે ફોર્મ બનાવવું છે કે કઈ રીતના આપણું એક ફોર્મ ક્રિએટ થશે. A form may be used to collect a personal information, opinions in a poll, user preference and other kind of the information. મેં તમને જેમ આગળ વાત કરી તેમ કે ફોર્મ શું હોય છે કે આપણી પર્સનલ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે, અથવા કોઈ પોલ માટે ઓપિનિયન્સ હોય. ધારો કે હવે ઇન્સ્ટાની સ્ટોરીમાં તમે મૂકો છો તો એમાં ઇન્સ્ટાગ્રામ પોલ આવે કે તમારે એમાં 2 બટન આવે ને એક ઉપર ક્લિક કરો એટલે તમને પેલું 90%, 50% ને એવું પર્સન્ટેજમાં બતાવે છે. મીન્સ કે એક પ્રકારનું પોલ. તો તમારે એ ટાઈપના બટન પણ ફોર્મની અંદર મૂકવા હોય, અથવા તો ખાલી એ પ્રકારના બટન્સ બનાવવા હોય તો પણ ફોર્મ્સની જરૂર પડે છે, જે એક ફોર્મનો પાર્ટ છે. પછી છે યુઝર પ્રેફરન્સ એન્ડ અધર કાઇન્ડ. બીજી કોઈ પણ પ્રકારની તમારી ઇન્ફોર્મેશન યુઝર પાસેથી મેળવવી હોય તો તમે એને ફોર્મ આપીને કહી શકો છો કે ભાઈ તમે આ એક ફોર્મ ફિલઅપ કરી દો, એટલે તમને એમાં જોઈતી હોય તે ઇન્ફોર્મેશન તમને મળી જશે. તો આ વસ્તુ હતી ફોર્મની. હવે આવશે ફોર્મના 2 કમ્પોનેન્ટ છે. There are 2 basic component of the web form. જે આપણને ઓફલાઈન ફોર્મ મળે છે તેને આપણે ખાલી ઓફલાઈન ફોર્મ કહીશું, પણ જે ઓનલાઈન આપણે ફોર્મ ફિલઅપ કરવાનું આવે છે એને કહેવાય વેબ ફોર્મ. મીન્સ કે આપણે એને HTML ની અંદર ક્રિએટ કરવાનું છે એનો. જો there are 2 basic component of the web form. The shell, એક છે the shell અને બીજું છે એક સ્ક્રિપ્ટ. 2 પાર્ટ કયા કયા છે ફોર્મના? શેલ અને સ્ક્રિપ્ટ. આ છે શેલ, બીજું છે સ્ક્રિપ્ટ. 2 ભાગ છે આપણા HTML ફોર્મના. તો પહેલી વાત કરીએ શેલ.
the part of that the user fill the outs and the script which process the information. મીન્સ કે બે પાર્ટ છે, સેલ અને સ્ક્રિપ્ટ. તો સેલની અંદર શું છે કે યુઝર જેને ફિલ કરે છે એ થઈ ગઈ એનું સેલ પાર્ટ, અને સ્ક્રિપ્ટ એટલે મીન્સ કે આખું ઇન્ફોર્મેશન, આખો ટાઈપ કેવો છે, ફોર્મનું ટાઈપ કેવું છે એ એની અંદર સ્ક્રિપ્ટમાં આવશે. The HTML tag are used to create the form cell. ફોર્મ સેલ HTML tag શેના માટે યુઝ થાય છે કે ફોર્મ સેલને ક્રિએટ કરવા માટે. Using the HTML you can create the text boxes, radio button, check boxes, drop down menu and many more. હવે ફોર્મની અંદર આપણે પહેલા એક તો બેઝિક ફોર્મ એટલે શું એનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ ને એની અંદરના પાર્ટ કયા કયા આવે છે. જો અહીંયા તમને કીધેલું છે ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ, ડ્રોપ ડાઉન, પછી આવે કોમેન્ટ સેક્શન, એવા અલગ અલગ પાર્ટ્સ આવે છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા હું તમને બતાવી દઉં કે ફોર્મમાં કયા ભાગને કયું કહેવાય છે. હવે માની લો કે આ છે મારું એક ફોર્મ, આટલું મારે ફોર્મ કરવાનું છે, આટલી મારે વસ્તુ વેબ પેજ ઉપર ક્રિએટ કરવાની છે. તો સૌથી પહેલું છે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ, અને પછી અહીંયા મેં થોડુંક બોક્સ મૂકેલું છે. તો આ જે વસ્તુ છે ટેક્સ, એને કહેવાશે ટેક્સ્ટ બોક્સ, કારણ કે તે આપણા એની અંદર ટેક્સ્ટ ફિલઅપ થશે. તો ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ કે જેની અંદર આપણે શું ઇનપુટ કરવાના છે, આપણે ટેક્સ્ટની માહિતી ઇનપુટ કરવાના છે. કે કોઈને નામમાં એવું નહીં હોય કે ભાઈ ના આનું નામ A12 છે, એવું કંઈ નહીં હોય. એની અંદર ઓનલી ટેક્સ જ હશે, ફર્સ્ટ નેમ અને ટાઈપ. આ છે આપણું ટેક્સ. મેં તમને આગળ કીધેલું કે એની અંદર ટેક્સ્ટ બોક્સ પણ આવી શકે. હવે છે ડ્રોપ ડાઉન મેનુ. ડ્રોપ ડાઉન મેનુ એટલે શું? આની અંદર આપણે અહીંયા ક્લિક કરીએ તો બહુ બધી આપણને કેટેગરી મળતી હોય છે. હવે અત્યારે આ એક છે ફોર્મ, એનું છે કે કોઈ ઓનલાઈન ટી શર્ટ આપણે બાય કરવું છે એના માટેનું છે. તો સૌથી પહેલા આપણે એને નામ આપેલું. હવે ટી શર્ટના ટાઈપ્સ તો છે ભાઈ સ્ટીવલેસ, સ્લીવલેસ છે, સ્લીવ વાળું છે, પોલો ટી શર્ટ છે, વિધાઉટ કોલર છે, વી નેક છે. આમાં આપણી પાસે જેટલી કેટેગરી હશે એટલું આપણે મૂકશું અને એની ઉપર ક્લિક કરશું ને એટલે આપણને આખી બધી કેટેગરી આની અંદર મળતી હોય ને એમાંથી આપણે કોઈ પણ એક સિલેક્ટ કરવાની હોય. તો આ જે વસ્તુ પ્રોવાઈડ થાય છે ને આને કહેવાય ડ્રોપ ડાઉન મેનુ. હવે છે રેડિયો બટન. તો રેડિયો બટન એટલે શું કે આ ત્રણ વસ્તુ છે, આમાંથી આપણે કોઈ પણ એક જ સિલેક્ટ કરવી હોય, લાર્જ, મીડિયમ અને સ્મોલ, કોઈ પણ એક જ સિલેક્ટ કરવી હોય તો એના માટે આપણે રેડિયો બટન, મીન્સ કે આપણી પાસે MCQ તમારે એક્ઝામમાં આવે છે, 4 MCQ છે, તો એમાંથી કોઈ પણ એક જ સિલેક્ટ કરવાનું હોય ને આપણે, તો એને રેડિયો બટન આવે. હવે આને હું ધારું કે લાર્જ પર ક્લિક કરીશ તો મીડિયમ પરનું મારું છે ચેકબોક્સ એ જતું રહેશે, સ્મોલ પર ક્લિક કરીશ તો લાર્જ પરનું જતું રહેશે. ઇન શોર્ટ આ ત્રણમાંથી કોઈ પણ એકનું સિલેક્શન આપણને મળી શકશે. એ થઈ ગયું રેડિયો બટન. હવે છે ચેકબોક્સ. ચેકબોક્સ એટલે એક પ્રકારનું તમે ફિલ્ટર માની લો કે ધારો કે આપણે ઓનલાઈન શોપિંગ કરીએ છીએ તો હવે કલર છે, તો આમાં એવું નહીં હોય કે ભાઈ રેડ છે ને નેવી છે તો મારે બે ચેક રાખવા હશે તો રહી શકશે. એવું રેડિયો બટનની જેવું નહીં કે કોઈ પણ એક જ થશે. આ વસ્તુ થઈ ગઈ ચેકબોક્સ કે આપણે ક્લિકિંગ આપવાનું છે એની ઉપર, તો એ વસ્તુ થઈ ગઈ ચેકબોક્સ. હવે છે કોમેન્ટ એરિયા. કોમેન્ટ એરિયા એટલે આપણે કોઈ એડિશનલ એ લોકોને ઇન્ફોર્મેશન આપવી હોય કે એડિશનલ કોઈ આપણે એ લોકોને કંઈ કેવું હોય કે ભાઈ તમે આવી રીતના શિપિંગ કરજો, આ રીતના મને ડિલિવરી આપજો, તો એ બધું આવશે ટેક્સ એરિયાની અંદર, કોમેન્ટ એરિયાની અંદર. કે એની અંદર આપણે કોઈ પણ આપણી કમેન્ટ અથવા આપણું કોઈ ઇન્ફોર્મેશન અથવા તો આપણું કોઈ સજેશન એને આપી શકીએ છીએ. અને નીચે છે બે બટન, એક છે રીસેટ બટન અને બીજું છે બાય નાઉ. બાય નાઉ મીન્સ કે આપણે સબમિટ બટન. બધી ઇન્ફોર્મેશન સિલેક્ટ કરીને આપણે બાય નાઉ પર ક્લિક આપશું તો આપણી પ્રોસેસ આગળ વધશે. અને જો રીસેટ ઉપર આપણે આપશું તો આ ફરીથી બધું નીલ થઈ જશે, તો ફરીથી આપણે ફોર્મ ફિલઅપ કરવું પડશે. તો આ એક એક્ઝામ્પલ છે શેનું છે, એક ફોર્મનું. ફોર્મની અંદર કઈ અત્યારે એક આપણે આ ટાઈપનું ફોર્મ બનાવવું હોય HTML મીન્સ કે વેબ પેજની અંદર, તો શું કરવું પડશે? ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એ ટેક્સ એરિયા આવશે,
રેડિયો બટન આવશે, ચેકબોક્સ આવશે, ડ્રોપ ડાઉન મેનુ આવશે, કોઈ એડિશનલ ટેક્સ્ટ એરિયા આવશે અને છેલ્લે રીસેટ બટન અને સબમિટ બટન. તો આ વાત થઈ ગઈ આપણે ફોર્મનું એક એક્ઝામ્પલની. હવે વાત કરીએ ફોર્મના સેલની. તો શું છે? સૌથી પહેલું છે તો ફોર્મ સેલ. A form cell has a 3 important part. ફોર્મના 2 પાર્ટ્સ હતા, ફોર્મ અને સેલ અને સ્ક્રિપ્ટ. હવે ફોર્મના પાછા 3 પાર્ટ છે. એમાં સૌથી પહેલું છે the form tag. The form tag which include the address of the script which will process the form. પહેલો પાર્ટ છે એનો ફોર્મ ટેગ. ફોર્મ ટેગ શું કરે કે ઈ સ્ક્રિપ્ટનું એડ્રેસ છે ને તેની પ્રોસેસ વધારે કે કઈ રીતના સ્ક્રિપ્ટ બનાવવાની છે તે. બીજું છે ફોર્મ એલિમેન્ટ. તો ફોર્મ એલિમેન્ટમાં શું છે કે કેટલા પ્રકારના એમાં બટન આવે છે કે કઈ રીતના એના એલિમેન્ટ્સ કયા છે, ફોર્મની અંદર કઈ વસ્તુનો સમાવેશ થાય છે. પછી છેલ્લું છે સબમિટ બટન, which trigger the script to the enter the information to the server. મીન્સ કે છેલ્લે છે સબમિટ બટન. સબમિટ બટન પર આપણે ક્લિક કરીએ તો એ શું કરે છે, આપણે ઇન્ફોર્મેશન સર્વર સુધી ડાયરેક્ટ પહોંચાડી દે છે. તો કયા મેઇન 3 પાર્ટ છે ફોર્મના? સૌથી પહેલું છે તો ફોર્મ ટેગ, બીજું છે એલિમેન્ટ અને ત્રીજું છે સબમિટ બટન. એના મેઇનલી 3 પાર્ટ છે ફોર્મના સેલના. હવે આપણે સેલને ક્રિએટ કરવું છે. ક્રિએટ કરવા માટે શું છે તો ક્રિએટ અ ફોર્મ સેલ. ટાઈપ ટેગ કયો છે એનો form method is equal to post action is equal to script URL, where script URL is the address of the script. આખો એનો ટેગ છે તે form method is equal to post action અને script URL જે છે તે આપણું લોકેશન બતાવશે, જે જાની આપણે સ્ક્રિપ્ટ લેવાની હોય છે તે. પછી create a from element અને end with the closing form tag. ફોર્મ સેલ બનાવવા માટેની આ વસ્તુ છે. અહીંયા વચ્ચેને જે વસ્તુ આવશે ત્યાં શું આવશે કે આપણે કયા એલિમેન્ટ ક્રિએટ કરવા છે એ બધાના એલિમેન્ટ્સના ટેગ અને એના યુઝિસ ને સાઇઝ ને એનું ફોર્મેટિંગ રૂપમાં આવશે. સૌથી પહેલું ફોર્મ ચાલુ થાય છે, પછી આ સ્ક્રિપ્ટ URL છે અને લાસ્ટમાં ફોર્મ ટેગ અને વચ્ચે છે જેના એલિમેન્ટ આવશે. ધારો કે આપણે હવે ટેક્સ્ટ બોક્સ બનાવવું છે એલિમેન્ટની અંદર, તો પાછું ટેક્સ્ટ બોક્સ બનાવવા માટેનું ટેગ અલગ હશે. ધારો કે ત્યાં આપણે રેડિયો બટન બનાવવું છે, તો રેડિયો બટન બનાવવા માટેના ટેગ અલગ હશે. મીન્સ કે આપણે ફોર્મ્સથી ચાલુ કર્યું છે અને ફોર્મ્સથી એન્ડ કરવાનું છે. વચ્ચે આપણે જે વસ્તુની એલિમેન્ટ્સ મૂકવા હોય તે વસ્તુ આપણે મૂકી શકશું. ધારો કે હવે મારે ટેક્સ્ટ બોક્સ મૂકવું છે આ બંને ફોર્મની વચ્ચે, તો હું શું કરીશ, ટેક્સ્ટ બોક્સ માટેનું આટલી વસ્તુ છે. સૌથી પહેલા આપણે ટેક્સ્ટ બોક્સને ક્રિએટ કરવું પડશે. તો એના માટે શું છે, ટુ ક્રિએટ અ ટેક્સ્ટ બોક્સ ટાઈપ ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, નેમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ નેમ, વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ, સાઇઝ ઇઝ ઇક્વલ ટુ n અને મેક્સ લેન્થ ઇઝ ઇક્વલ ટુ n. જ્યાં n ની વેલ્યુ 1 થી 7 ની અંદર આપણે કોઈ પણ લઈ શકીએ. આપણે ટેક્સ્ટ બોક્સ બનાવવું છે તો આપણે ઇનપુટ શું આપવાનું છે એની અંદર ટેક્સ્ટ. ધારો કે આપણે નંબર આપવા હોય તો અહીંયા હું શું આપીશ, એને નંબર. હવે જો ત્યાં મારે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ ટાઈપ કરવાનું હશે તો ત્યાં હું ઇનપુટ ટાઈપ શું લખીશ, નંબર અથવા તો ન્યુમેરિકલ. હવે નેમ, તો આપણે ત્યાં બહાર શું આપવાનું છે, નેમ જ આપવાનું છે, એટલે ધારો કે મેં ત્યાં નેમ લખેલું છે. હવે સાઇઝ એની n મીન્સ કે આપણે એને કોઈ પણ સાઇઝ આપવી હોય તે આપી શકીએ છીએ. હવે જો નેમ, વેલ્યુ, સાઇઝ અને મેક્સિમમ લેન્થ છે ને એ એટ્રીબ્યુટ છે, એ ઓપ્શનલ વસ્તુ છે. હવે એને આપણે કઈ રીતના ઓપ્શનલ તરીકે સિલેક્ટ કરી શકીએ તો તે જોઈએ. તો ટેક્સ્ટ બોક્સ એટ્રીબ્યુટ, the name attribute is used to identify the text box to the processing script. મીન્સ કે તમે શું કરી શકો છો, નેમ છે ને એ આપણે એની અંદર નેમ આઈડેન્ટિફાઈ કરી શકીએ. સેમ એ રીતના the value attribute is used to specify the text that will initially appear in the text box. હવે કઈ રીતના છે તે આપણે પાછળ એક્ઝામ્પલમાં જોશું. આ શું છે કે નેમની બાજુમાં જે બોક્સ છે એની અંદર લાઇટ અક્ષરની અંદર જે વસ્તુ લખેલી હોય છે, જે ધારો કે એની અંદર પેલા
ફર્સ્ટ નેમ જ લખેલો હશે, પણ તમે ટાઈપ કરશો તમારું નામ તો તમારું નામ આવી જશે. તો સાઈઝ શું છે કે આપણે કેટલા કેરેક્ટરની સાઈઝ રાખવાની છે બોક્સની તે. અને મેક્સિમમ લેન્થ શું છે, તો મેક્સિમમ લેન્થ શું છે કે એ કેટલા આપણે એની અંદર કેરેક્ટર મૂકવા છે. કેરેક્ટર મીન્સ કે 10 અક્ષરનું નામ રાખવું છે, 15 અક્ષરનું નામ રાખવું છે મેક્સિમમ, એ બતાવે છે એના કેરેક્ટર. હવે એક્ઝામ્પલ દ્વારા જોઈએ. આપણે ટેક્સ્ટ બોક્સનું એક્ઝામ્પલ બનાવવાનું છે. તો સૌથી પહેલા શું છે, ફર્સ્ટ નેમ, ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ, નેમ ફર્સ્ટ નેમ, વેલ્યુ ફર્સ્ટ નેમ, સાઇઝ 20 અને BR એ શું છે, નેક્સ્ટ લાઈન માટે જવાનું ટેગ. હવે પહેલું છે ઇનપુટમાં શું છે, ટાઈપ ટેક્સ્ટ, એટલે આપણો ટેક્સ્ટ ટાઈપનું બનવાનું છે, એ વાત ફાઇનલ છે. હવે પહેલાનું નામ શું છે, ફર્સ્ટ નેમ. તો આ જે આપણે ફર્સ્ટ નેમ લખેલું છે ને, એ કયું ફર્સ્ટ નેમ છે, આવડું આ ફર્સ્ટ નેમ છે એનું, આ વસ્તુ છે ફર્સ્ટ નેમ. અને વેલ્યુ લખેલી છે જે ફર્સ્ટ નેમ, એ કયું, આ અંદરનું અપિયર થાય છે ને તે છે અંદરનું ફર્સ્ટ નેમ. સમજાય છે? હવે તમે અહીંયા ક્લિક કરીને તમારું નામ લખો તો આ ફર્સ્ટ નેમ જતું રહેશે. આ ઓપ્શનલ વસ્તુ છે વેલ્યુ. હવે તમે વેલ્યુની અંદર કંઈ નથી લખતા, આટલી વસ્તુ જ તમે કાઢી નાખો છો, તો એનો મતલબ શું થશે, અહીંયા અંદર કંઈ અપિયર થશે જ નહીં. હવે છે સાઇઝ 20, મીન્સ કે આખાનું સાઇઝ કેટલી છે, 20. આની અંદર આપણે મેક્સિમમ લેન્થ વાળો એટ્રીબ્યુટ ઉમેરો જ નથી, મીન્સ કે આની અંદર આપણે જેટલું પણ લાંબુ નામ લખવું હશે તેટલું આપણે લખી શકશું. અને સાઇઝ છે 20. પછી BR એટલે મેં શું 2 વાર નવી લાઈનની એડ કરી, તો આ બંને વચ્ચે 2 નવી લાઈન વચ્ચેની સ્પેસ આવશે. હવે મારે ટાઈપ કરવું છે, લાસ્ટ નેમ વાળું બનાવવું છે, તો લાસ્ટ નેમ, ઇનપુટ ટાઈપ તો ટેક્સ્ટ, નેમ એનું લાસ્ટ નેમ આપ્યું, વેલ્યુની અંદર આપણે લાસ્ટ નેમ ક્રિએટ કરાવ્યું છે, સાઇઝ પણ 20 છે અને આ પણ BR. તો આ વસ્તુ થઈ ગઈ આપણી ટેક્સ્ટ બનાવવા માટેનું. હવે જો આ હું મેક્સિમમ લેન્થ મૂકત અને એની અંદર મેં ધારો કે 10 કેરેક્ટર રાખ્યા, તો એનો મતલબ કે આપણે આપણું નામ અહીંયા 10 અક્ષર સુધી ટાઈપ કરી શકશે, બાકીનું નામ આપણે ટાઈપ થતું નહીં. તો ખબર પડી ગઈ ટેક્સ્ટ બોક્સ માટે. હવે તમે આટલું કોડિંગ કરો છો, આટલી ડિઝાઇન કરો છો, એનું તમને આઉટપુટ કેટલું મળશે, ખાલી આ 2 વસ્તુ, ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ. આ એક તમારું બોક્સ બનશે ને એની અંદર લાઇટ અક્ષરમાં ફર્સ્ટ નેમ લખાશે. એ શેના લીધે લખાશે, આપણે વેલ્યુ મૂકેલી છે તેના માટે. ઠીક છે, તો હવે આપણે આગળ વધીએ. હવે છે આપણે લાર્જ ટેક્સ્ટ એરિયા, મીન્સ કે આપણે કોમેન્ટ સેક્શન વાળું કંઈક બનાવવું છે, કે એની અંદર આપણે શું છે, બહુ મોટી સ્પેસ આપવી છે ટેક્સ્ટ માટે, કે કોઈ આખો 20 થી 25 પેરેગ્રાફ જેટલું નાની વસ્તુ લખાય છે, મીન્સ કે 150 કેરેક્ટર 200 કેરેક્ટર સુધી આપણે કોમેન્ટ સેક્શન આપવું છે. તો એના માટે શું કરવાનું છે, ટુ ક્રિએટ લાર્જ ટેક્સ્ટ એરિયા, ધ ટાઈપ ટેક્સ્ટ એરિયા નેમ ઇઝ ઇક્વલ ટુ નેમ. પહેલામાં શું હતું કે ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ હતું, પણ આમાં શું આપણે કરવાનું છે, એરિયા બનાવવાનો છે, તો ટેક્સ્ટ એરિયા. હવે નેમ તમારે જે રાખવું હોય તે. હવે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ તમારે એની અંદર કેટલા રાખવા છે તે. ધારો કે રો રાખવી છે 10 નંબર, મીન્સ કે એક પ્રકારનું એટલી સાઇઝનું આપણું ટેબલ બનશે. પછી ડિફોલ્ટ ટેક્સ્ટ એરિયા, વેર n1 is the height of the text box and in the row and n2 is the width of the text box in the character. And the wrap attribute causes the cursor to move automatically to the next line as the user type. wrap શું કરે છે કે ઓટોમેટિકલી આપણને નેક્સ્ટ લાઈન ઉપર લઈ જઈ શકે છે. તો આ શું છે, ટેક્સ્ટ એરિયા બનાવવા માટેનું આપણું ટેગ છે અને એના માટેનો આપણી ડિઝાઇન કોડિંગ છે. હવે ધારો કે આનું એક્ઝામ્પલ આપણે જોઈએ, તો મારે એક ટેક્સ્ટ એરિયા માટે કોમેન્ટ માટે લખવું છે, તો મેં આ બોલ્ડ અક્ષરમાં મારે લખવું છે કોમેન્ટ, તો મેં કોમેન્ટ્સ આપેલું છે બોલ્ડમાં. પછી નેક્સ્ટ લાઈન. હવે કોમેન્ટની અંદર શું આવશે, બહુ બધા કેરેક્ટર આવશે, તો આપણે ટેક્સ્ટ એરિયા જ લેવું પડશે. હવે ટેક્સ્ટ એરિયા આવી જશે, એની અંદર આપણે લખશું કોમેન્ટ્સ મૂકવાની છે, રો 10, કોલમ નંબર 15 અને વેપ, અને મેં ટેક્સ્ટ એરિયાને ક્લોઝ કર્યું. તો આ થઈ ગઈ આપણે આની અંદર કોઈ મોટા પ્રકારની ટેક્સ્ટ એરિયા મૂકવું હોય તો. અત્યારે ફોર્મની અંદર આપણે શું જોયું કે ટેક્સ્ટ કઈ રીતના મૂકવા તે, ટેક્સ્ટમાં ટાઈપ કઈ રીતના કરવા, ટેક્સ્ટ બોક્સ કઈ રીતના બનાવવું અને કોમેન્ટ સેક્શન કઈ રીતના બનાવવું તે અત્યાર સુધી આપણે જોયું. હવે વસ્તુ છે
રેડિયો બટન. તો રેડિયો બટન શું કામ કરે છે, રેડિયો બટન કઈ રીતના બને છે તે આપણે જોઈએ. તો ક્રિએટ અ રેડિયો બટન, ટાઈપ ઇનપુટ ટાઈપ રેડિયો, name is equal to name, value is equal to data, અને label where the data is the text that will be sent to the server if the button is checked, and label is the text that identifies the button to the user. લેબલ શું છે, ડેટા શું છે, પેલા કે જે આપણે સિલેક્ટ કરવાનું છે તે 3-4 વસ્તુમાંથી કોઈ પણ એક સિલેક્શન આપશું તે થશે ડેટા, જે આપણે એના પર ક્લિક કરશું એટલે એ સર્વરને માહિતી મોકલી દે છે. અને લેબલ શું છે, તો એ બટનનું આઈડેન્ટિફાય, બટનની આગળ જે ગોળ છે તેનો આઈડેન્ટિફાય. હવે આની વસ્તુ જોઈ લે. બોલ્ડની અંદર મેં સાઇઝ લખેલી છે, કારણ કે આપણે ઉપર જોયું તે પ્રમાણે આપણે સાઇઝ બનાવવાનું છે. આટલી વસ્તુ આપણે ટાઈપ કરવી છે. સાઇઝ લાર્જ, મીડિયમ અને સ્મોલ એવો રેડિયો બટન આપણે બનાવવા છે. તો એના માટે શું કરશું, સૌથી પહેલા બોલ્ડની અંદર સાઇઝ ઇઝ ઇક્વલ ટુ, હવે ઇનપુટ ટાઈપ શું છે આપણું, તો રેડિયો છે, અને રેડિયોમાં શું છે, સાઇઝ. હવે વેલ્યુ એની આપણે કેવી લખેલી છે, 3 પ્રકારની વેલ્યુ છે, લાર્જ, મીડિયમ અને સ્મોલ. તો લાર્જ ઇઝ ઇક્વલ ટુ લાર્જ, ઇનપુટ ટાઈપ રેડિયો, નેમ, સાઇઝ, વેલ્યુ મીડિયમ, ઇનપુટ ટાઈપ રેડિયો, નેમ, સાઇઝ, વેલ્યુ સ્મોલ, તો સ્મોલ. આટલું આપણે ટાઈપ કરશું ને, અને આને આપણે વેબ પેજ ઉપર કઈ રીતના જોઈ શકશું, સાઇઝ બોલ્ડમાં આવશે, સાઇઝ 3 વસ્તુ આવશે, લાર્જ, મીડિયમ અને સ્મોલ. હવે આની ઉપર મીડિયમ આપણે ક્લિક કરેલું છે તો એ સર્વરને મીડિયમ માહિતી પહોંચાડશે. અને આવડી આ વસ્તુ છે જેની આગળ આપણે રેડિયો બટન મૂકવાનું છે તે વસ્તુ. ઠીક છે, આ થઈ ગઈ આપણી વસ્તુ રેડિયો બટનની. હવે વાત કરીએ ચેકબોક્સની, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી આજે આપણે રાખીએ ફોર્મની અંદર ટેક્સ્ટ એરિયા, રેડિયો બટન અને કોમેન્ટ એરિયા સુધી.